ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ તે કયો છે ખબર છે? તો કે પરફેક્ટ ટેન્સ, પૂર્ણકાળ. આ પૂર્ણકાળ જેટલા સહેલા લાગે છે એટલા જ અઘરા છે, અને જેટલા અઘરા કહેવાય છે એનાથી વિશેષ સહેલા છે. શા માટે એવું? તો કે શીખે એના માટે સહેલા છે, ન શીખે તો ખબર જ ન પડે કે શું છે. આની અંદર સૌથી મહત્વની વસ્તુ જે હોય તો શું છે? તો કે V3. આ V3 નું રૂપ જેને આવડે છે વ્યવસ્થિત રીતે, તેના માટે આ કાળ સહેલા પડશે. તેના વગર કાળ જે છે પરફેક્ટ ટેન્સ છે તે થઈ શકતા નથી. તો કે છે પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ. આ ત્રણે ત્રણ ટેન્સ છે ને એકદમ ડિટેલની અંદર આજે જોશું આપણે, અને એટલા વ્યવસ્થિત રીતે જોશું કે તમને સમજાઈ જ જાય. બરાબર? લગભગ ક્યાંય ન સમસ્યા થાય. તો થઈ જાઓ તૈયાર, બાંધી લ્યો સીટ બેલ્ટ. આજે તો ઉડવાનું છે. ક્યાં? તો કે ટેન્સની દુનિયાની અંદર. અને એકદમ પૂર્ણકાળ જે છે તેને સારામાં સારી રીતે શીખી લેવાના છે. તો જુઓ, અહીંયા શરૂઆત કરીએ શેનાથી? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળની સીધી ચર્ચા. પૂર્ણ વર્તમાન કાળ કહેવાય કોણ? આમ તો પૂર્ણ વર્તમાન કાળ છે ને બે કડી જોડે છે. એક છે ને તો કે ભૂતકાળને અને વર્તમાન કાળને, આ બંનેને જોડવાનું કામ કરે છે. એ એટલે પૂર્ણ વર્તમાન કાળ. તો જુઓ જોઈએ, ભૂતકાળમાં થયેલી અને વર્તમાન સાથે સંબંધ ધરાવતી પૂર્ણ ક્રિયા દર્શાવે છે. ભૂતકાળમાં થઈ ગયેલી અને વર્તમાન સાથે સંબંધ દર્શાવતી હોય, પણ ક્રિયા કેવી છે? તો કે પૂર્ણ થઈ ગઈ હોય. તે પ્રકારની ક્રિયાને રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે શું? તો કે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એના ફોર્મ્યુલા, એનું બંધારણ જોઈએ, સ્ટ્રક્ચર જોઈએ તો શું છે? જુઓ જે સબ્જેક્ટ પ્લસ હેઝ પ્લસ હેવ, હેઝ ઓર હેવ પ્લસ V3. હમણાં મેં તમને કહ્યું કે V3 ખાસ અને ખાસ જરૂરી છે. પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે ગુજરાતીમાં ભૂત કૃદંત તરીકે ઓળખીએ છીએ, અને ત્યાર પછી ઓબ્જેક્ટ, પછી અહીંયા અધર વર્ડ આવી શકે છે. જોઈએ, અને હેલ્પિંગ વર્બ જે છે તે કયા કયા, તે કેની સાથે વપરાય? એટલે કે હેવ હેઝ જે છે તે કઈ રીતે વપરાય છે તે જોઈ લઈએ. તો કે I, V અને યુ, I, V, U અને ધે, આ ચારે ચાર કરતા આવે તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે શું આવશે? તો કે હેવ. હી, સી, ઇટ અથવા તો નેમ, સિંગ્યુલર, બહુવચન નહીં એક વચન, તો તેની સાથે શું આવે? હેઝ આવે છે. તો આ છે સાદા અને સિમ્પલ નિયમ કે જે આપણને એકદમ સરળતાથી આવડી જાય, કાંઈ તકલીફ ન પડે. આટલું તો આવડે જ ન આવે. બરાબર? જોઈએ અને તેની વિગતે ચર્ચા કરશું એટલે ખ્યાલ આવશે. હવે એના વાક્યની ચર્ચા કરીએ તો વાક્ય જે છે તે કઈ રીતે બને છે તે જુઓ. જો અહીંયા ઇંગ્લિશનું વાક્ય આપ્યું છે અને અહીંયા સામે આપણે ગુજરાતી વાક્ય આપ્યું છે. તો શું કીધું? આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, મેં મારું કામ પૂર્ણ કર્યું છે. જો અહીંયા પૂર્ણ કર્યું છે એવું કીધું, કર્યું છે, જે તે સમયે થઈ ગયું છે પૂર્ણ, એની અસર હજુ ચાલુ છે. પછી કહે છે સી હેઝ રિટર્ન અ લેટર, તેણે પત્ર લખ્યો છે. પછી ધે હેવ પ્લેડ ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમી ચૂક્યા છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે. બરાબર? પછી વી હેવ લર્ન્ટ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી છે અથવા તો શીખ્યું છે. આ રીતે. પછી શું કહે છે? હી હેઝ ઇટન ફૂડ, તેણે ભોજન કરી લીધું છે. તો અહીંયા તમે જુઓ છો મિત્રો કે કઈ રીતે આ કાળની અંદર રજૂ કરવામાં આવે છે. અહીંયા માત્ર શું તફાવત છે અથવા શું ફરક આવે છે? તો કે આ બે શબ્દ જે છે તે યોગ્ય રીતે મગજની અંદર ગોઠવી લ્યો એટલે પૂર્ણકાળ પૂર્ણ, કાંઈ તકલીફ જ ન પડે. હેવ હેઝ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતપદનું રૂપ, આટલું આવડી જાય એટલે ચકાચક. અને હવે એની ચર્ચા કરીએ નેગેટિવ સેન્ટેન્સની. તો શું છે નેગેટિવ સેન્ટેન્સમાં? એમાં એકદમ સિમ્પલ છે. બરાબર? તે શું છે? તો જુઓ જોઈએ કે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3. આ હેવ હેઝ અને V3 આ બંનેની વચ્ચે નોટ છે તે રાખી દઈએ, બાકી નકાર કોઈ ટેન્શન નહીં. જો અહીંયા આઈ હેવ નોટ ફિનિશ્ડ માય વર્ક, તો અહીંયા નોટ આવ્યું છે હેવ અને ફિનિશ્ડની વચ્ચે, તો નકાર બની ગયું વાક્ય. પછી આ જુઓ જો હેઝ અને રિટર્ન ની વચ્ચે શું આવી ગયું છે? નોટ. એટલે સી હેઝ નોટ રિટર્ન અ લેટર. બરાબર? ક્વેશ્ચન, પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો એમાં શું છે? તો કે હેવ ઇઝ છે તે આગળ આવી જશે સબ્જેક્ટ પાછળ,
અને V3 જેમનું તેમ જ રહેશે, એમાં કાંઈ ફરક પડશે નહીં. હેવ આગળ આવી ગયું છે. હેવ યુ ફિનિશ્ડ યોર વર્ક. પછી હેઝ સી રિટર્ન અ લેટર. જો માત્ર આ બે જગ્યાએ તફાવત કરવાથી આપણને બધું આવડી જાય છે અને એકદમ મસ્ત રીતે. કંઈ જ નથી. કેવું છે તો કે સરળ છે. એક વખત શીખી લ્યો, મગજની અંદર ઘૂસી જાય આ ફોર્મ્યુલા, કંઈ ટેન્શન જ નહીં લેવાનું, આવડી જાય. બરાબર. જોઈએ આગળના વાક્યની ચર્ચા કરીએ. તો અહીંયા શબ્દ છે, ઓળખ સૂચક શબ્દ જે છે તેની વાત કરીએ તો અહીંયા ઓળખ સૂચક શબ્દો જે છે આ છે ને તો કે ઓલરેડી, જસ્ટ, યેટ, એવર, નેવર અને રિસન્ટલી. આ બધા જે છે તે શેના છે તો કે પૂર્ણ વર્તમાન કાળના. બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પછી પ્રેઝન્ટ પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે છે તેમાં કોઈ આ રીતનો ઓળખ સૂચક શબ્દ તમને હાજર હશે નહીં. આ ફ્યુચર ટેન્સની અંદર જોઈએ, પૂર્ણ ભવિષ્યકાળની અંદર, તો તેની અંદર શું હોય છે તો કે બાય ટુમોરો, બાય નેક્સ્ટ વીક, બાય નેક્સ્ટ મંથ અથવા બિફોર. આ રીતે શબ્દો દ્વારા વાક્ય જોડાયેલા જોવા મળશે. હા, બિફોર છે ઘણી વખત પૂર્ણ વર્તમાન કાળની અંદર બંને વાક્યને જોડવા માટે વપરાય છે, બિફોર અને આફ્ટર. તે આપણે એક નોંધીશું. તો આ છે એના ઓળખ સૂચક શબ્દો. અને હવે તેનાથી આગળ વધીએ તો ચર્ચા કરીએ કે નહીં તો કે પ્રેઝન્ટ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ શું છે તેની ચર્ચા કરીએ. જો જેનો ઉપયોગ શું છે તો કે ભૂતકાળમાં બીજી ક્રિયા પહેલાં પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવે છે. ભૂતકાળમાં બે ક્રિયાઓ બને છે, બંને ભૂતકાળની છે, ભૂતકાળમાં જ બંને પૂરી થઈ ગઈ છે, પણ એ બે પૈકી પ્રથમ પૂરી થઈ ગઈ છે ક્રિયા, બેમાંથી જે પૂરી થઈ ગઈ છે તેને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. એક્ઝામ્પલ તમને દઈને સમજાવું તો ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, આપણે 10મું ધોરણ ભણીએ છીએ અત્યારે, તો 10મું વર્તમાન છે. હવે 8મું ધોરણે ભણી ગયા, આપણે 9મું ધોરણે ભણી ગયા. 9મું પહેલાં પૂર્ણ થયું કે 8મું પહેલાં પૂર્ણ થયું? તો કે 8મું પહેલાં પૂર્ણ થયું છે. તો 8મું જે છે તે 9માનો ભૂતકાળ છે, અને 9મું છે એ કોનો ભૂતકાળ છે તો કે 10માનો ભૂતકાળ છે. તો ભૂતકાળનો ભૂતકાળ તે એટલે શું થાય તો કે પૂર્ણ ભૂતકાળ. બરાબર. ટૂંકમાં ભૂતકાળમાં બે ક્રિયા પૂરી થઈ ગઈ છે અને તે બે પૈકીની જે પ્રથમ ક્રિયા પૂર્ણ થઈ ગઈ તેને રજૂ કરતો કાળ એટલે શું તો કે પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો આ તે છે. તેના ફોર્મ્યુલા જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 નો ઓબ્જેક્ટ. અહીંયા માત્ર શું જોવા મળશે, તફાવત શું છે તો કે અહીંયા હેડ જોવા મળે છે પૂર્ણ ભૂતકાળની અંદર. પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું તો કે હેવ અથવા હેઝ હતું, અહીંયા માત્ર શું છે તો કે હેડ છે. બરાબર. તો આ વાક્ય રચના જોશું એટલે ખ્યાલ આવશે. જોઈએ આગળ વાક્ય. ચાલો તમે જુઓ, જો અહીંયા વાક્ય આપ્યું છે આપણને ઇંગ્લિશની અંદર અને ગુજરાતીની અંદર. તો શું કહે છે, આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. મેં મારું કામ પૂર્ણ કર્યું હતું. જે તે સમયે એક ઘટના બનીને પહેલાં પૂર્ણ થઈ ગયું હતું એવું દર્શાવે છે. પછી સી હેડ રિટન અ લેટર. તેણે પત્ર લખ્યો હતો. પછી they had played cricket. તેઓ ક્રિકેટ રમી ચૂક્યા હતા. we had learned English. અમે અંગ્રેજી શીખી હતી અથવા શીખ્યા હતા એમ. he had eaten food. તેણે ભોજન કરી લીધું હતું. તો જે તે સમયે જે તે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું રજૂ કરવામાં આવ્યું છે. બરાબર. તો આ છે પૂર્ણ ભૂતકાળ. જોઈએ તેને બીજી બાબતની ચર્ચા. તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે પૂર્ણ ભૂતકાળના, તે કઈ રીતે રજૂ થાય છે તો તે જોઈએ. સબ્જેક્ટ પ્લસ હેડ નોટ પ્લસ V3. અહીંયા પ્લસ ઓબ્જેક્ટ પણ આવી શકે છે, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. બરાબર. તો આ બંને હાજર હોય પણ અને ન પણ હોય. તો સબ્જેક્ટ, હેડ નોટ અને V3. પછી આઈ હેડ નોટ ફિનિશ્ડ માય વર્ક. અહીંયા જુઓ જોઈએ તો જ્યારે હેડ અને ફિનિશ આ બંનેની વચ્ચે શું આવી ગયું છે તો કે નોટ જોવા મળે છે. પછી સી હેડ નોટ રિટન અ લેટર. અહીંયા પણ હેડ અને રિટનની વચ્ચે શું છે તો કે નોટ છે. સી હેડ નોટ રિટન અ લેટર. પછી ક્વેશ્ચન કે પ્રશ્નાર્થ વાક્યમાં એકદમ સિમ્પલ છે. અહીંયા ચર્ચા કરીએ તો હેડ જે છે તે આગળ આવી જાય છે
અને સબ્જેક્ટ છે તો ક્યાં છે? બીજા સ્થાને જતું જોવા મળે છે. પછી V3 ઓબ્જેક્ટ, અધર વર્ડ બધું આવી શકે છે. ચાલો એના પછીનું વાક્યની ચર્ચા કરીએ. હેડ યુ ફિનિશ્ડ યોર વર્ક? પછી હેડ સી રિટન અ લેટર? તો આ જ વાક્યને આપણે નકારને પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ છીએ, માત્ર હકાર કરીને. તો આ રીતે વાક્ય બને છે. શેના? તો કે પૂર્ણ ભૂતકાળના. ચાલો એનાથી આગળ ચર્ચા કરીએ અને જોઈએ તો શું છે? તો કે આપણો હવે આવે છે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા જે તે સમયે પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવું, તે એટલે પૂર્ણ ભવિષ્યકાળ. જુઓ જોઈએ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ ઉપયોગ શું છે તેનો ઉપયોગ જોઈએ તો ખ્યાલ આવે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં પૂર્ણ થઈ જનાર ક્રિયા દર્શાવે છે. પૂર્ણ થઈ જાય ભવિષ્યમાં તે રજૂ કરવા માટે વપરાય. જુઓ જોઈએ અહીંયા ફોર્મ્યુલા. એનો સબ્જેક્ટ સૌપ્રથમ આવે છે સબ્જેક્ટ, પછી વિલ હેવ પ્લસ V3 અને ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ લઈએ આનો એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે આપણે કહીએ કે આઈ, પછી શું આવશે? આઈ વિલ હેવ ટોટ. આઈ વિલ હેવ ટોટ ઇંગ્લિશ. જુઓ જોઈએ અહીંયા સબ્જેક્ટ તરીકે આઈ લીધું છે, વિલ હેવનો આ વિલ હેવ, અહીંયા V3 એટલે ટોટ અને ઓબ્જેક્ટ એટલે ઇંગ્લિશ. તો આ રીતે આ બાબત જે છે તેને યાદ રાખીએ અને દૈનિક જીવનની અંદર આ પ્રકારના વાક્ય છે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવશે કે કઈ રીતે બને છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ગુજરાતી અને અંગ્રેજી આ બંને વાક્યને એક પછી એક જોઈએ તો ખ્યાલ આવશે કે કઈ રીતે વાક્ય બને છે. પ્રથમ વાક્ય છે આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક. હું મારું કામ પૂર્ણ કરી ચૂક્યો હોઈશ. જુઓ જે શું આવે છે? હોઈશ. અહીંયા ભાર મૂક્યો છે કેમ કે તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રજૂ કર્યું છે. સી વિલ હેવ રિટન અ લેટર. તે પત્ર લખી ચૂકી હશે જે તે સમયે. પછી કે છે ધે વિલ હેવ પ્લેડ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી ચૂક્યા હશે. રમ્યાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. પછી વી વિલ હેવ લર્ન્ટ ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખી ચૂક્યા હોઈશું. આ પ્રમાણે. પછી હી વિલ હેવ ઇટન ફૂડ. તે ભોજન કરી ચૂક્યા હશે. તો આ પ્રમાણે વાક્ય જે છે તે કઈ રીતનું બને છે તે જરા જુઓ અને પ્રયત્ન કરો કે આ પ્રકારના વાક્ય તમે જાતે બોલી શકો. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ. એના પછીના તો શું આવે છે? તો આવે છે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ સબ્જેક્ટ વિલ નોટ હેવ અને V3. બરાબર. તો આ રીતે તે બને છે. હવે જુઓ છો અહીંયા તમે નકાર બનાવવું હોય ત્યારે વિલ અને હેવની વચ્ચે શું આવી જાય છે? નોટ આવી જાય છે. દરેક વાક્યમાં જોઈએ એટલે ખ્યાલ આવશે. તો શું કીધું? આઈ વિલ નોટ હેવ ફિનિશ્ડ માય વર્ક. વિલ નોટ હેવ. બરાબર. તો અહીંયા જો આ બંનેની વચ્ચે શું આવી ગયું છે? નોટ આવેલું જોવા મળે છે. પછી સી વિલ નોટ હેવ રિટન અ લેટર. તો આ રીતે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ તો વિલ પ્લસ સબ્જેક્ટ આવે છે. ફર્ક એક માત્ર કેવો છે? નાનો એવો છે. તમે જુઓ જોઈએ તો કે આ વિલ છે તે આગળ આવી ગયું, સબ્જેક્ટ છે બીજા સ્થાને જતું રહ્યું તો વાક્ય બની ગયું પ્રશ્નાર્થ. પ્લસ હેવ અને V3 ઓબ્જેક્ટ અધર વર્ડ આવી શકે છે. તો વિલ યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક. પછી વિલ સી હેવ રિટન અ લેટર. તો અહીંયા દરેકની અંદર વિલ આગળ આવી જવાથી વાક્ય બની જાય છે પ્રશ્નાર્થ. બરાબર. તો આ છે આપણો કયો તો કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. અને હવે તે વાક્ય જે છે તે લઈએ અને એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ, 3 કાળની અંદર રૂપાંતર કરીએ તો ખ્યાલ આવે કે કઈ રીતે બને છે. મારી સાથે આ વાક્ય છે તેને અંગ્રેજીમાં ટ્રાય કરો, તમને પણ આવડશે. તેણીએ નવું ઘર ખરીદ્યું છે. તો શું કહીશું આપણે? સી હેઝ બોટ અ ન્યૂ હાઉસ. બરાબર. સી હેઝ બોટ અ ન્યૂ હાઉસ. આ પ્રમાણે
હવે આ જ વાક્ય જે છે તેને આપણે શેમાં તો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં રૂપાંતર કરીએ તો શું થાય છે જુઓ જોઈએ. તો આપણે કહીશું સી હેડ બોટ, સી હેડ બોટ અ ન્યૂ હાઉસ, આ પ્રમાણે. ત્યાર પછીનું વાક્ય જોઈએ અને શેમાં તો કે પૂર્ણ ભવિષ્યકાળ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો અહીંયા શું છે સી will have bought, she will have bought a new house. ચાલો તો આ થઈ ગયું. હવે ત્યાર પછી અમે મંદિરની મુલાકાત લીધી છે તો શું કહેશું અહીંયા અમે એટલે કે વી. તો વીની સાથે શું આવે અહીંયા વી હેવ વિઝિટ. વિઝિટ જે છે તેને શું કરવું પડશે ભૂતકૃદંત V3 એટલે કે વિઝિટેડ. વી હેવ વિઝિટેડ શની તો કે વિઝિટેડ ટેમ્પલ, મંદિરની મુલાકાત લીધી છે. પછી આને પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ તો વી હેડ વિઝિટેડ ટેમ્પલ. બરાબર. ત્યાર પછી વી વિલ હેવ શું આવશે વિલ હેવ વિઝિટેડ અ ટેમ્પલ. અહીંયા દરેક જગ્યાએ એ આવશે બરાબર. અ ટેમ્પલ ખાસ યાદ રાખશો, ભૂલ થઈ ગઈ છે. તો અહીંયા અ ટેમ્પલ ને અ ટેમ્પલ. તો આ રીતે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે વાક્ય જે છે તે એકદમ સિમ્પલ રીતે ટ્રાન્સલેટ થાય છે અને એક કાળમાંથી બીજા કાળમાં રૂપાંતર થાય છે. તમે પણ પ્રયત્ન કરો એક વાક્ય લઈ અને કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ આપો કે કઈ રીતે તમને આવડ્યું અને કેવી રીતે તકલીફ તમારી ઓછી થઈ છે. ચાલો તો આ છે આજનો આપણો લેક્ચર અને આજે અહીંયા પૂર્ણ કરીએ. આપ વિદ્યાર્થીઓને સરસ અને નમ્ર વિનંતી છે કે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમારા મિત્રોની સાથે સરસ મજાની ચર્ચાને અંતે આ ચેનલની અંદર આવતા દરેક વિડીયો છે તેને માણો. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ.